સદગુરુ મહારાજની જય, સિદ્ધરામદેવજી મહારાજની જય, દ્વારિકાધીશ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, સદગુરુ શ્રી બળદેવદાસજી મહારાજની જય, સર્વે સંત ભગવાન કી જય। ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ। આજે ટૂંક સમયમાં પાછા મળી અને આરે એક વધારે વાત કરી લઈ અને ગત ગંગાને ગત ગોરાને અલખની સાખે નીમ લીધા જેને નિજારી એવા પુરુષોની વાત છે। એટલે સર્વે જે ગોનામ ઇન્દ્રિયના ઉપાસકો હોય, ગોવિંદની ઇન્દ્રિયના ઉપાસક હોય એવા મહારથી પુરુષ, મહાપુરુષો, ગુરુવા પુરુષો, શ્રોતાઓ, ભક્તાઓ સર્વેને મારા જય સદગુરુ સાહેબ, જય સિયારામ। આજે એમ કહેવાય આપણી સનાતન ધારાને અને પીર પીરાય જઈએ એવો મહામાર્ગ એમ કહેવાય આપણા પરગણામાં। આપ તો એનો ઇતિહાસ તો બધા જાણતા હશો। દાસ અમીરાની વાણી એક ખૂબ આપણને વૈરાગ આપે છે ને ખૂબ આપણને જ્ઞાન આપે છે। એવા દાસ અમીરો સેલાણી સાંઈના શિષ્ય અને સતપદની પ્રાપ્તિ સેલાણી સાંઈ પાસેથી એમ કહેવાય ભજન સેલાણી સાંઈ પાસે પકાવેલું, પ્રાપ્ત કરેલું અને પીરાણું આપણા એમ કહેવાય રૂડા બાપા રૂડા પીરે પીરાણું આપેલું, પીરાએ આપેલી છે એને। હવે વાતને આપણે બધા જાણવી છીએ, પણ દાસ અમીરો શું કહે છે? ખરેખર મનુષ્ય દેહે એમ કહેવાય 84 લાખ જન્મ મરણની વચ્ચે એક મનુષ્ય દેહ ઇનામમાં છે। આપણે એમ કહેવાય 184 ફેરા ફરી જીવ દુખિયાળો થઈ જાય। રવિ સાહેબ એવું કહે છે, અનેક જન્મથી ધક્કા ખાતો આવ્યો જીવ દુખિયાળો હે, અને જો સદગુરુ નો ધાર્યો તો મટે ક્યાંથી 184 નો ધારો। એમ આ નિરખવા પારખવા જેવો દેહ છે એને દાસ અમીરો આ કાયા નગરીમાં શું માલ ખજાનો ભર્યો છે એની વાત કરે છે દાસ અમીરો। બહુ સરસ જ્ઞાન ગંગા વરસાવી છે। એને એવું કીધું છે આ નેનની અંદર, આ આંખની અંદર એમ કહેવાય નિરખવા જેવું છે, નુરત સુરતની સાધના છે। બહુ સરસ આવશે। કોઈ અગ્રભૂમિ એવી છે એમ અમીરો કહે છે, અણી અગર પર એક સત્ય પુરુષ સદગુરુ ઉપાસામાં, જ્યારે દ્રષ્ટિ કરો ત્યારે દયાળુ પુરુષ સામા ઉભા છે। પણ નેનની અંદર નિરખતા ફાવે તો ક્રિયાભેદ છે। આપણી આંખની અંદર આપણે તેજ, નૂર એટલે તેજ, એની વાત કરી। નિસદિન નિરખો નેનું માજી, સતપુરુષ યુવાસામાં, અણી અગર પર એક હેને હેરો રમતા રામા। નિસદિન તમે નેનોમાં નિરખો, આપણી આંખમાં આપણે કેમ જોવું? ત્યાં કેવલ ગુરુ કૃપા અને એમ કહેવાય સદગુરુ સેવા, સંતોની સેવા છે ને એ મોટું ભજન છે। હરિભજન અને સદગુરુ સેવા એ એમ કહેવાય
એ જોડી કોઈ અજોડ જોડી છે, એને કોઈ સમાન કોઈ જોડી નથી. જેને જેને સંતોની સેવા કરી હોય એને ખબર હોય. એટલે દાસ અમીરો એમ કે છે, તો કઈ એવી લક્ષધારા છે કે આપણી આંખમાં આપણે જોઈ શકીએ. એટલે એને કીધું છે, એવા જો ગુરુ મળે એમ કહેવાય. શેલાણી સાઈને પ્રાર્થના, સાઈ મુજા મેરું રે કરો તો, હે ગુરુ મહારાજ એવી દયા કરો, हमको ऐसा गुरुजी मिलत है. તમને દૂર દિલમાં એની છબી રચાઈ જાય, એનો દેહ આપણા દિલમાં રચાઈ જાય. સાય મુજા મેરું એ કરો તો, એ કરો તો हमको ऐसा गुरुजी मिलत है, ए मिलत है. બહુ સરસ વાત કરે છે, આપણા માટે દ્રષ્ટિ ફેલાવી. સત તારી વાત કોણ તારી વાડી ખાવન ધણી, કોણ વિસ્તારણ જી જી જી, કોણ તારી વાડી ખાવા, ના મૂડ રે. સાય મુજા મેરું એ કરો તો, એ કરો તો हमको ऐसा संत मिलत है, हमको ऐसा गुरुजी मिलत है. સરસ વાત પાછો ખુલાસો આપે આપ કરે છે. સત તારી વાડી ખાવન ધણી, વચન વિસ્તારણ જી, સત તારી વાડી વચન વિસ્તારણ જી, દયા રે ડરીને ધર્મ એ નામૂડ રે. સાય મુજા મેરું એ કરો તો, એ કરો તો हमको ऐसा गुरुजी मिलत है, हमको ऐसा संत मिलत है.
બહુ સરસ વાત કરી. ત્યાંથી ને પગલા પાછા નહીં ભરું ને ત્યાંથી ને પગલા આવે પાછા સંત સતી કે સુરાના ન હોય. ત્યાંથી ને પગલા પાછા હજી નહીં ભરું ને પડી રે થોડી ને પંત ઘણો દૂર રે. साय मुझा मेरू ए करो तो हमको ऐसा गुरु जी मिलत है, हमको ऐसा संत मिलत है. બહુ સરસ. શું મનુષ્ય દેહ પ્રાપ્તિ થાય એની વાત કરી. સેલાણી પ્રતાપે અમીરો બોલિયા જી જી જી. સાયને પ્રતાપે અમીરો બોલિયા જી. ઈરલો મળ્યો છે મોંઘે જોને મૂલજી. મોંઘે જોને મૂલ રે. સાય મુझा मेरू ए करो तो हमको ऐसा गुरु जी मिलत है, हमको ऐसा संत मिलत है ए मिलत. દાસ અમીરો એમ કહેવાય આપણા પરબની માલિપા એક પાકિસ્તાનના મહારથી સમર્થ પુરુષ એમ કહેવાય સિદ્ધિ મહાડું ન જાણે એમ કહેવાય જયરામ ભારતી અને ગધેસા પીરનો એને ભેટો થયો હતો. અને એમણે પણ પરબની અંદર ઘણો સમય ભજન પકાવતા એક અમીરાનો ભેટો થઈ ગયો. અને એ એમ કહેવાય જબરજસ્ત પીર પીરાજે એવા રૂડા પીરની પીરાઈ એમની પાસે પ્રાપ્ત થયેલી. અને એ સેલાણી મહારાજે આ 52 બજાર અને 84 ચોટાનું એને એમ કહેવાય લક્ષ ધ્યાન આપી દીધું. 52 બજાર ને 84 ચોટા એની માલિપા ઈશ્વરી ગલીમાં અમીરાને ફરવાનું મળી ગયું હતું. એટલે એને ખબર પડી ગઈ હતી કે આપણી 5 જ્ઞાનેન્દ્રિય છે. 5 જ્ઞાનેન્દ્રિયની અંદર એમ કહેવાય પરમાત્મા પ્રગટ રમી રહ્યા છે. આપણી નેનુથી એમ કહેવાય આપણે આપણા નૂર નિરખી શકાય છે. આપણા શ્રવણથી એમ કહેવાય બિના શ્રવણથી એનો નાદ સુણી શકાય છે, બિના મુખે મોરલી બજાવી શકાય છે. આ બધું જોતા એને ખબર પડી ગઈ. એટલે એના માટે એને એક વાત લખી કે
નિરીખો ને નેનોમાં નૂર દલડેથી માનું નહીં તમને દૂર. હે સદગુરુ મહારાજ, જેને શ્વાસ ને ઉશ્વાસનું એમ કેવું રટણનું ભાન પડી ગયું હતું, જેને નિરંજન માળા ઓહોનીશ અધર જાવે નીચે આવે, શ્વાસો શ્વાસ ચલી જાવે, એ માળાનું શેલાણી બાપુએ જ્ઞાન પીરસ્યું હતું, જેને નિજ જ્ઞાન કહેવામાં આવે છે. નિજ જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. એટલે એને ખબર પડી ગઈ, એટલે એને વાત લખી કે આમાં કોણ તારી વાડી ખાવણ, કોણ વિસ્તારણ, કોણ ડાળી છે ને કોણ એના મૂળ છે. ત્યારે પોતે ખુદ જવાબ આપે છે. આપણે એમ થાય કે જવાબ શું હોય છે, શું હોય છે, પણ અંદર જવાબ આપ્યો. સતનામ જે ચીજ છે, સતનામ સાહેબ, જે સત છે એ આપણી વાડી, ખાવણ, ખાવણ એટલે પરમાત્મા પોતે. અને વચનનો આ સગળો વિશ્વ, આ આખું વચનનો વિસ્તાર છે, એની માલિક આપણે પણ હું ને તમે આવી જાય છે. સદગુરુની બલિહારી છે. કેવલ ગુરુ કૃપા થાય તો હમીરો એમ કહેતા હતા, અહીંથી પાછા પગલા ન કરતા. સદગુરુ મળ્યા પછી સમયને મળવું કિંમત કરી, સંપત્તિ વિપત્તિ આપત્તિ કદાચ અણચિતવી આવી પડે તો નામવાળાને નહીં નડે, એમ સવારામ બાપા કહે છે. પોતે પોતાના વતનમાં વ્યાપક છે, પણ આપણને સદેહે કહેતા ગયા છે કે સંપત્તિ વિપત્તિ ને આપત્તિ આને ચિતવવી નથી પડતી, આવી પડે. દાસ અમીરો એમ કહે છે, ત્યાંથી પગલા એમ કહેવાય ભગત બેગ તો ઠીક ઠીક, સંત સતી તો આપણે એને શું સમજી શકશું. આદ નાદ ને નાદથી પર એના દેશ છે, તો પૂર્વના પૂર્વિયા છે. પણ શિષ્ય ગતિને એવું કીધું છે કે કદાચ ને આવરણ આવે તો આવરણને ઓળંગી જાજો, પણ સદગુરુ વચન સિદ્ધ રાખજો, સિદ્ધ રાખજો, સિદ્ધ રાખજો, એવું આ કડી એવું કહેવા માંગે છે કે ત્યાંથી ને પગલા પાછા નહીં ભરું. એટલે કે ગમે એટલું આવરણ, લાખો આવરણ આવી ભલે પડે, પણ ગુરુગમ ટેક. એમ કહેવાય પ્રાણ ને પિંજર ભલે જુદા પડે, પણ ગુરુગમ વચન ચિત્તમાંથી ન જાય. મારા વીરા વચન વિચારો, ગુરુનું વચન વિચારો, ગુરુ શું કહે છે, ગુરુના નિયમને વિચારો. રામદેવજી મહારાજ પણ એ જ કહે છે કે લખે છે, રામોને વાંચે છે સામું, એ જ પોતે પુરુષ વાંચે છે. તમને મને એમ થાય કે આપણે વાંચી છીએ, નહીં, વાંચનાર પોતે છે. એ માંગનાર પોતે છે, દાતા પણ પોતે છે, ભિખારી પણ પોતે છે ને ભૂપત પણ પોતે છે. એટલે એને કીધું લખે રામો વાંચે સામું. પણ આ ક્યારે અનુભૂતિ થાય કે ગુરુજીના વચન તમે વિચારો. જો રામદેવજી મહારાજે સહી કરી છે. એમ દાસ અમીરો એવું કહે છે, આજે આપણે સમય ટૂંકો છે, કે ત્યાંથી ને પગલા પાછા નહીં ભરું. હુકામ નહીં ભરું? પટ્ટી એટલે સમયની ધારા. સુવાસા ગણેલા મળેલા છે, દિવસની કોઈ વ્યાખ્યા નથી કરી, દાડા નથી ગણ્યા. આપણને ગણતરીના અજંપા સુવાસા મળેલા છે, એ થોડા છે. પટ્ટી રે થોડીને પંથ ગણો દૂર જાવું ધણીના દરબાર, ત્યાંથી ને પાછા પગલા નહીં ભરતા. કદાચ ગમે એવું આવરણ આવી પડે, પણ સંત ચરણ એમ કહેવાય સત વચન કદી ના બૂછે. રવિ સાહેબ એવું બોલેલા છે, ગમે એટલું આવરણ આવી પડે પણ ગુરુના વચન કદી ના લોપે. અનેક ખસમ કરે વણ સમજે, ગુરુગમ ચિત્ત એમ કહેવાય ચિત્તમાંથી ન ખોવે, એવી વાત છે. એટલે કીધું છે પટ્ટી થોડી છે, જો નહીં ને નહીં પહોંચાય તો અસહ્ય આવાગમનના ફેરા રહેશે, ભયંકર રહેશે. એટલે એને કીધું છે કે ત્યાંથી ને પગલા પાછા નહીં ભરું. પટ્ટી થોડી છે ને પંથ ઘણો દૂર છે, સાહેબનું ઘર દૂર છે.
ચડે તો પ્રેમ રસ ચાખવા મળે એવું છે ને પડે તો ચકલા ચૂર છે. એટલે જો વચન ભંગ થયા તો વચન ચૂકા 84 જાય, એમ સતીએ પણ કીધેલું છે તોરલબાઈએ. વચન વિચારો મારા ભાઈલા, વચન વિચારો મારા ભાઈલા, વચન ચૂકા 84 જાય. વચન વિચારી વેલા હે જાડેજા જાગજો, એમ સતી તોરલ પણ કહે. અને છેલ્લે બહુ દાસ અમીરાએ આપણને શું મળ્યું છે? જબરજસ્ત એમ કહેવાય મિલકત લઈ અને આ સૃષ્ટિ ઉપર આપણે આવ્યા છીએ. સવારા બાપાએ એ જ કીધું છે, જોખમ ભર્યો જહાજ અમારો. એટલે આપણે ઓલું સમુદ્રમાં વાણ હાલે છે મછવો એ નહીં, આપણું શરીર જહાજ છે. જોખમ ભર્યો જહાજ મારો, કોઈ એમ કહેવાય નાવિક ઉતારે હામે તીર, હામે પાર કોઈ એવો નાવિક સદગુરુ મહારાજ મળી જાય. કેવલ ગુરુ કૃપા, છેલ્લો શબ્દ કેવલ ગુરુ કૃપા. ભયંકર 4 યુગના એમ કહેવાય અસહ્ય લક્ષ 84 કાળો છે તે દેખી થરથરી ગયા છે. જે પુરુષોના લક્ષ સમજાણા છે તે લક્ષ 84 થી ડરતા હતા, બાકી કોઈથી નથી ડરતા. એટલે કીધું કે હિરલો મેળો મોંઘે જો મોલ, એટલે મનુષ્ય દેહો. આપણે બીજા હીરાની તપાસ કરવા જતા, આપણે ખુદ હીરો મેળેલો છે. હિરલો મેળો છે મોંઘે જો મોલ, સાંઈ મુજા મેરું કરો તો આવા ગુરુ જોઈશે. 10 દ્વાર કદાચ બંધ કરી દઈએ ને કાઢ, તો ગુરુ કૃપા હોય ને તો નીકળ જાય અસવાર. એક દિવસ એવો આવશે તે મારા હૃદયમાં ચાલે છે, એમ તુલસીદાસ કહે છે. એક દિવસ એવો આવશે તે મારા હૃદયમાં ચાલે છે. 4 થાંભલે લઈ અને કાટમાળ જે શિવ ભૂમિકા કહાવે છે ત્યાં લઈને જાય છે. એક દિવસે આવો આવશે તે મારા હૃદયમાં હાલે છે, એમ તુલસીદાસ કીધું. 4 તત્વને લઈ અને શમશાન ભૂમિમાં જવાનું થાય છે. એ તો ઠીક છે કે એથી મહામૂલો એમ કે ભયંકર આત્માઓ સમય થોડો છે. કહું છું, શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ વાત મહાપુરુષના ઘરની છે. નરક નામની કોઈ ભૂમિકા હોય તો 4 ખાણી છે, 4 ખાણી છે. ફેરા ફરી 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 અને પછી આ અવની ઉપર આવે છે. ને જો એમાં સતપદ જો ભૂલી ગયા, ભવસાગરની પુલવણી, એમ રવિ સાહેબ એમ કીધું છે. હમીરો પણ એ જ વાત કરે છે. તો અસહ્ય પીડા આવીને ઊભી રહી જાય છે. માટે ગુરુગમ ખોજો. આ ઘટમાં ક્યારેય કોઈ સદગુરુ મળી આવે અને આવાગમનનો ફેરો ટળી જાય એવું જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેને 5 જ્ઞાનેન્દ્રિયની પ્રાપ્તિ કરાવી છે ને 5 કર્મેન્દ્રિયની પ્રાપ્તિ કરાવી છે. કર્મેન્દ્રિય જ્યારે કબજે કરી છે અને જ્ઞાનેન્દ્રિયનો વિસ્તાર ગમ કર્યું છે, એને 5 પ્રાણીએ કરી લીધા છે. એટલે દાસ અમીરો એમ કે છે આપણે કે નિરખો ને નેનુમાં નૂર દલડેથી માનું નહીં તમને દૂર. સાંઈ મુજા મેરું કરો તો એવા ગુરુની જરૂર છે. જીવનની માલિપા જેને સદગુરુ મળ્યા, ઓહો ઓહો કરીને સદગુરુ સેવા કરજો. અને ઓહમ અને સોહમની 2 પાખું છે, 2 પાખુંને ખૂબ પારંગત બનાવજો. અને એમ કહેવાય 5 કો બસ કર, 25 કો વાર કર. એમ કહેવાય સારા શહેરમાં ખબર કરે, એમ મહાપુરુષો બોલ્યા છે. 5 વિષયને ખૂબ વિચારજો. કોઈ આત્મા કમ નથી હોતા, માત્ર ગમ નથી હોતી. ગમ કરી અને નિગમના માર્ગ જે સીધા આવ્યા છે એ અમૂલક વસ્તુને પાયમાં છે, પાયમાં છે. અમૂલક વસ્તુને પાયમાં છે. માટે અહીં આ જ્ઞાન ગંગાને આપણે વિરામ આપીએ
આવતા પ્રસંગમાં મળશું. બધાય ભક્તોને, મહારથી ગુરુવા પુરુષોને, શ્રોતાઓને અને સંત પ્રેમીને મારા જય સદગુરુ સાહેબ, જય સિયારામ.